નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આંબલી અભિષેક પર. અને મિત્રો, આજે આપણે છઠ્ઠા ચેપ્ટરનો બીજો લેક્ચરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેનું મુખ્ય હેડિંગ છે પોલીન્યુક્લિયોટાઇડની સંરચના. શું છે? પોલીન્યુક્લિયોટાઇડની સંરચના. પોલીન્યુક્લિયોટાઇડ્સની સંરચના. મિત્રો, અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે પોલીન્યુક્લિયોટાઇડ. એની રચના કેવી હોય છે, બરાબર? એનો અભ્યાસ વિશે આપણે ચાલુ કરીએ તો મુખ્યત્વે ત્રણ વસ્તુનો સમાવેશ એમાં થાય છે. કેમાં? પોલીન્યુક્લિયોટાઇડમાં, બરાબર? આમ તો સાદી ભાષામાં પોલી શબ્દ આપણે પછી સમજશું, પહેલા ન્યુક્લિયોટાઇડ જોઈ લઈએ. કઈ કઈ ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે એમાં પહેલો મુદ્દો, ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝનો સમાવેશ થાય છે. ગયા લેક્ચરમાં જો કે આની ચર્ચા કરેલી છે તે આપણે પ્રસ્તાવનામાં. બીજું આવે છે પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરામાં ઘણી બધી શર્કરાઓ આવે છે બાળકો. રિબોઝ આવે છે, પછી ડીઓક્સી રિબોઝનો સમાવેશ થાય છે, રિબ્યુલોઝનો સમાવેશ થાય છે. આમ તો બાળકો પેન્ટોઝ એટલે કાર્બન 5 હાઇડ્રોજન 10 ઓક્સિજન 5 આવી રચના હોય એને પેન્ટોઝ કહેવાય. એવી જ રચના રિબોઝમાં જોવા મળે. C5H10O5 આને રિબોઝ કહેવાય. પરંતુ જો એક ઓક્સિજન દૂર થયેલો હોય, એક ઓક્સિજન દૂર થયેલો હોય તો C5H10O4 જેને આપણે કહેશું ડીઓક્સી રિબોઝ, બરાબર? રિબોઝ શર્કરામાં 5 ઓક્સિજન હોય, ડીઓક્સી રિબોઝમાં 4 ઓક્સિજન હોય. રિબોઝ શર્કરા RNA રિબોઝ ન્યુક્લિક એસિડ. ખ્યાલ આવ્યો? રિબોઝ ન્યુક્લિક એસિડ. જ્યારે ડીઓક્સી રિબોઝ શૃંખલા DNA માં હોય, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. તો આવી શર્કરા. અને ત્રીજું છે એમાં જોડાય છે ફોસ્ફેટ જૂથ, બરાબર? આ ઉપરાંત પણ આપણને ખબર છે નાઇટ્રોજન બેઝ બે પ્રકારના છે, એક પ્યુરિન અને એક પિરિમિડિન. પ્યુરિન અને પિરિમિડિન બેઝ. પ્યુરિન ની અંદર એડિનાઇન, પિરિમિડિન માં થાઇમિન, પ્યુરિન ની અંદર ગ્વાનિન, પિરિમિડિન માં સાઇટોસિન તેમજ યુરેસિલ નો સમાવેશ થાય છે. ડીએનએ ની જો વાત કરીએ તો તેની અંદર એડિનાઇન ની સામે થાઇમિન અને ગ્વાનિન ની સામે સાઇટોસિન આવા બંધથી જોડાયેલા હોય, હાઇડ્રોજન બંધથી. એડિનાઇન ની સામે બે નબળા હાઇડ્રોજન બંધથી થાઇમિન, ગ્વાનિન ની સામે 3 નબળા હાઇડ્રોજન બંધથી સાઇટોસિન. એટલે કે એડિનાઇન છે એ પ્યુરિન છે, એક પ્યુરિન તો સામે એક પિરિમિડિન. ગ્વાનિન છે એ પ્યુરિન છે, એ પ્યુરિન બેઝ તો સામે પિરિમિડિન બેઝ, બરાબર? ડીએનએ હોય તો એમાં યુ નો અર્થ થાય છે યુરેસિલ, એ જોવા મળતો નથી. પરંતુ બાળકો જ્યારે RNA ની વાત આવે તો એમાં AUGC એવી વાત હોય. એડિનાઇન, યુરેસિલ, ગ્વાનિન, સાઇટોસિન, જેમાં થાઇમિન જોવા મળતો નથી. આ મુખ્ય તફાવત છે ડીએનએ અને આરએનએ માંના ઘણા બધા મુખ્ય તફાવતમાંનો એક, બરાબર? તો કોઈ પણ ન્યુક્લિયોટાઇડ બનવું હોય, ન્યુક્લિયોટાઇડ, ત્યારે એની પાસે આપણી પાસે ત્રણ વસ્તુ છે. નાઇટ્રોજન બેઝ જેના બે પ્રકાર છે, નાઇટ્રોજન પ્યુરિન અને પિરિમિડિન. પેન્ટોઝ શર્કરા જેના બે પ્રકારમાં, રિબોઝ જે આરએનએ માં વપરાય અને ડીઓક્સી રિબોઝ જે ડીએનએ માં વપરાય, અને એક ફોસ્ફેટ જૂથ, બરાબર?
હવે બાળકો જ્યારે નાઇટ્રોજન બેઝ એટલે કે પ્યુરિન અને પિરિમિડિન બેઝ ઈ જ્યારે કોઈ ચોક્કસ શર્કરા સાથે જોડાય, શર્કરા રિબોઝ હોય કે ડીઓક્સીરિબોઝ, ત્યારે જે બને ને એને કહેવાય ન્યુક્લિઓસાઇડ. શું કહેવાય? ન્યુક્લિઓસાઇડ. હવે આ જે શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાય, ઈ જોડાય હંમેશને માટે ગ્લાયકોસિડિક બંધથી. કયા બંધથી? ગ્લાયકોસિડિક બંધથી. હવે સમજવાનો મુદ્દો એ આવ્યો છે કે નાઇટ્રોજન બેઝ શર્કરા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય અને ઈ પણ હંમેશને માટે આ 5 કાર્બન જે છે, 5 કાર્બન એમાંથી પહેલા કાર્બન સાથે. કેટલામાં કાર્બન સાથે બાળકો? એટલે બોલાય એમ કે ભાઈ પહેલા કાર્બન કોઈ પેન્ટોઝ શર્કરા છે 5 કાર્બનની, એના પહેલા કાર્બન હારે ન્યુક્લિઓસાઇડ બને, પહેલા કાર્બન હારે નાઇટ્રોજન બેઝ જોડાય. હવે નાઇટ્રોજન બેઝ આપણી પાસે ઘણા બધા છે, એડિનાઇન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ વગેરે વગેરે, બરાબર? તો જોજો, જો એડિનાઇન જોડાય તો એને કહેવાય એડિનોસાઇન. નામ લાગે એડિનોસાઇન. એડિનાઇન જોડાય તો, બરાબર. એમાંય શર્કરા કેવી જોડાણી? જો ડીઓક્સી શર્કરા જોડાય તો એને નામ આપવામાં આવે ડીઓક્સી એડિનોસાઇન, બરાબર. એવી જ રીતે બાળકો ગ્વાનિન જોડાય તો ગ્વાનોસાઇન તરીકે ઓળખાય, અને ડીઓક્સી શર્કરા જોડાય તો ડીઓક્સી ગ્વાનોસાઇન તરીકે ઓળખાય, બરાબર. એડિનાઇન, પછી ગ્વાનિન, પછી આવ્યું થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ. થાઇમિન જોડાય, બરાબર, કે સાઇટોસિન જોડાય. એમાંની આપણે પહેલા સાઇટોસિન જોઈ લઈએ. જો સાઇટોસિન જોડાય તો સાઇટીડીન તરીકે ઓળખાય, અને જો એમાં રિબોઝ ડીઓક્સી રિબોઝ જોડાય તો એને કહેવાય ડીઓક્સી સાઇટીડીન. જે જોડાય એ પ્રમાણે એનું નામકરણ થાય, બરાબર. એવી જ રીતે યુરિડીન અને ડીઓક્સીથાઇમિડીન, એવી જ રીતે આવે યુરિડીન, યુરેસિલ જોડાય તો, અને થાઇમિનની સાથે ડીઓક્સી જોડાય તો કહી શકાય ડીઓક્સીથાઇમિડીન. રેડી? કેટલામાં કાર્બન સાથે? પહેલા કાર્બન સાથે. પહેલા કાર્બન સાથે ન્યુક્લિયોસાઇડ બનાવે, પહેલા કાર્બન સાથે હંમેશને માટે નાઇટ્રોજન બેઝ જોડાય. કયા બંધથી? મોસ્ટ આઈએમપી એમસીક્યુ ગ્લાયકોસિડિક બંધથી. પછી તો કે આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો. આ પાંચમો કાર્બન હોય, પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ જૂથ જોડાય. આ કયું જૂથ આવ્યું? ફોસ્ફેટ જૂથ, બરાબર. અને એ હંમેશને માટે બાળકો ફોસ્ફોએસ્ટર બંધથી જોડાય. કયા બંધથી? ફોસ્ફોએસ્ટર. એટલે શુદ્ધ ગુજરાતીમાં બોલીએ તો શું કહી શકાય? સાંભળજો. કોઈ પણ નાઇટ્રોજન બેઝ, પ્યુરિન કે પિરિમિડિન, બરાબર, એ બેઝ અને શર્કરા પેન્ટોઝ રિબોઝ હોય કે ડીઓક્સી રિબોઝ હોય, બેઝ અને શર્કરા જોડાય ત્યારે બને ન્યુક્લિયોસાઇડ. ઈ બેઝ કેટલામાં કાર્બન સાથે જોડાય? પહેલા કાર્બન સાથે, ગ્લાયકોસિડિક બંધ. મતલબ કે અહીંયા ફોસ્ફેટ સમૂહ જોવા મળતો હોય અને અહીંયા હંમેશને માટે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોડાયએસ્ટર બંધથી, ફોસ્ફોએસ્ટર બંધથી, અને પહેલા કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધથી નાઇટ્રોજન બેઝ જોડાય. આટલી વસ્તુ થઈ. આ જ્યારે બને ત્યારે એને કહેવાય ન્યુક્લિઓટાઇડ.
ન્યુક્લિયોટાઇડ. હવે બાળકો એક ન્યુક્લિયોટાઇડ, બીજા ન્યુક્લિયોટાઇડ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. જોજો ખાસ, નાઇટ્રોજન બેઝ શર્કરાના પહેલા કાર્બન સાથે જોડાય, ગ્લાયકોસિડિક બંધ, અને ફોસ્ફેટ શર્કરાના પાંચમા કાર્બન સાથે જોડાય. એ આખું બન્યું નાઇટ્રોજન બેઝ, પછી શર્કરા અને ફોસ્ફેટ, આખું બન્યું એને શું કીધું? ન્યુક્લિયોટાઇડ. આ એક ન્યુક્લિયોટાઇડ આપણે જોવાની છે પોલીન્યુક્લિયોટાઇડ. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. પહેલા કાર્બન હારે નાઇટ્રોજન બેઝ કેનાથી જોડાણા? ગ્લાયકોસિડિક બંધથી. છેલ્લા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોએસ્ટર બંધથી. બન્યું ન્યુક્લિયોટાઇડ. પહેલું ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જે બંધ બનાવે ને એને કહેવાય ફોસ્ફોડાયએસ્ટર બંધ. કેવું બંધ? ફોસ્ફોડાયએસ્ટર બંધ. આ બે બન્યા એને કીધું ડાયન્યુક્લિયોટાઇડ. ફરી પાછો ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય, ત્રણ બને ન્યુક્લિયોટાઇડ્સ, ટેટ્રાન્યુક્લિયોટાઇડ, અને લાંબી શૃંખલા ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાતી જાય એટલે આને નામ આપવામાં આવે બાળકો પોલીન્યુક્લિયોટાઇડ. રેડી? આટલું કન્ફર્મ છે? મગજમાં બેઠું? આને લખી નાખો. હજી એક મુદ્દો સમજ હોય તો એમ પણ સમજી શકીએ કે એક ન્યુક્લિયોટાઇડની રચના જે છે, પોલીન્યુક્લિયોટાઇડની રચના, બરાબર, એક પોલીન્યુક્લિયોટાઇડની રચના આ રીતે જાતી હોય તો એક પોલીન્યુક્લિયોટાઇડની રચના છે એ કંઈક આ રીતે હોય. એક પોલીન્યુક્લિયોટાઇડમાં આ 3 પ્રાઇમ 5 પ્રાઇમ આ રીતે હોય, તો બીજા પોલીન્યુક્લિયોટાઇડની રચના છે એ 3 અને 5 પ્રાઇમ બે ભેગા ન થવા જોઈએ. અહીંયા 5 છે તો અહીંયા 3, અને અહીંયા 5 છે તો અહીંયા 3, બરાબર? એટલે સામ સામે સરખા હોવા જોઈએ. આ રીતની રચના જોવા મળતી હોય, બરાબર, જેથી એના જે ચોક્કસપણેના વીજભાર છે એ જળવાઈ રહે. ખ્યાલ આવ્યો? આને તમે સ્ટોપ કરી વિડીયોને અને લખી નાખો. હવે આની અંદર તમે કમ્પ્લીટલી જોઈ શકો છો કે નાઇટ્રોજન બેઝ વત્તા પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જોડાય ત્યારે બને ન્યુક્લિયોટાઇડ. ખાલી બેઝ અને શર્કરા જોડાય ગ્લાયકોસિડિક બંધથી ન્યુક્લિયોસાઇડ બને. ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ જોડાય એટલે ન્યુક્લિયોટાઇડ બને. પહેલા કાર્બન હારે ગ્લાયકોસિડિક બંધથી નાઇટ્રોજન બેઝ જોડાય, છેલ્લા કાર્બન પાંચમા સાથે ફોસ્ફેટ સમૂહ જોડાય ફોસ્ફોએસ્ટર બંધથી. એક ન્યુક્લિયોટાઇડ બન્યો એ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી લાંબી રચના બનાવતી જાય. નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ એટલે બને પોલીન્યુક્લિયોટાઇડ, અને બંને એકબીજાની વિરુદ્ધ ભારમાં જોડાતા જોવા મળે છે, બરાબર, અને ચોક્કસ પ્રકારના આવી રચનાથી જોડાયેલા જોવા મળતા હોય. રેડી? ઓકે. હવે સૌ પ્રથમ આ બધી વસ્તુનું નિરીક્ષણ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? ફ્રેડરિક મિશર, જેણે ન્યુક્લિઇક એસિડ એવો શબ્દ આપ્યો હતો, પરંતુ પહેલાના સમયમાં એણે શબ્દ આપ્યો હતો ન્યુક્લેઇન. કયો શબ્દ આપ્યો હતો બાળકો? ન્યુક્લેઇન. 1869 માં ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની અંદર બધું જોયું અને નામ આપ્યું ન્યુક્લેઇન. આ બધું હોય છે ક્યાં? તો કે આપણા કોષની અંદર, કોષના કોષ કેન્દ્રમાં એમના જોવા મળે રંગસૂત્ર, અને એમાં જોવા મળે, ઝૂમ કરીને જોતા, ડીએનએ. ડીએનએ નો એટલો ભાગ કટકો કરીને જોઈએ તો આપણને ત્યાં જોવા મળે પોલીન્યુક્લિયોટાઇડ. શું જોવા મળે? પોલીન્યુક્લિયોટાઇડ. પરંતુ થોડા સમય પછી
વિલ્કિન્સન અને ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે એક સરસ મજાનો પ્રયોગ કર્યો હતો જેનું નામ હતું એક્સ-રે વિવર્તન. એક્સ-રે કિરણોની મદદથી વિવર્તન આપ્યું, એનું માહિતી આપી. એની માહિતી પરથી 1953 માં વોટસન અને ક્રિક જેણે ડીએનએ ની સંરચના સમજાવી અને કહ્યું કે ભાઈ ડીએનએ કુંતલ આકારનું હોય છે, બરાબર, જેથી એની બેવડી કુંતલ વલિત રચના જેને ડબલ હેલિક્સ તરીકે ઓળખાય, ડબલ હેલિક્સ રચના સમજાવી. કઈ રચના સમજાવી? ડબલ હેલિક્સ. રેડી? તો આ રચના સમજાવી અને ઈ નિયમ પ્રમાણે હંમેશને માટે કહી શકીએ કે ડીએનએ ની અંદર જેટલા એડિનાઇન એટલા જ થાઇમિન હોય અને જેટલા ગ્વાનિન એટલા જ સાઇટોસિન હોય. સમજો ભાઈ, હું એક સૂત્ર લખું, એડિનાઇન બરાબર થાઇમિન 100%, ઈ જ રીતે ગ્વાનિન બરાબર સાઇટોસિન 100%. હું બંધની વાત નથી કરતો, હું બરાબર કરું છું, અહીંયા બંધ નથી. જેટલા એડિનાઇન એટલા થાઇમિન, જેટલા ગ્વાનિન એટલા સાઇટોસિન. પણ જેટલા એડિનાઇન અને થાઇમિન એટલા જ ગ્વાનિન અને સાઇટોસિનની જોડ હોય એવું જરૂરી નથી. જેટલા એડિનાઇન એટલે નાઇટ્રોજન પ્યુરિન બેઝ, એટલા જ થાઇમિન એટલે નાઇટ્રોજન પિરિમિડિન બેઝ. સાચી વાત. જેટલા ગ્વાનિન એટલે નાઇટ્રોજન પ્યુરિન, જેટલા સાઇટોસિન એટલે પિરિમિડિન, જેટલા પ્યુરિન બેઝ એટલા પિરિમિડિન બેઝ, જેટલા એડિનાઇન એટલા થાઇમિન, જેટલા પ્યુરિન એટલા પિરિમિડિન, જેટલા ગ્વાનિન એટલા સાઇટોસિન. પણ જેટલા એડિનાઇન અને થાઇમિન એટલા જ ગ્વાનિન અને સાઇટોસિન હોય એવું જરૂરી જોડ નથી. આ છે એટલા જ આ હોય, આ છે એટલા જ આ હોય, પણ આ બે છે એટલા જ આ બે હોય એવું જરૂર નથી. સજીવ પ્રમાણે બદલાતા રહે. સમજો ખાસ, બરાબર. અને બીજો નિયમ કે એડિનાઇન અને થાઇમિન હંમેશને માટે બે નબળા હાઇડ્રોજન બંધથી, ગ્વાનિન અને સાઇટોસિન હંમેશને માટે ત્રણ નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. રેડી? આ મગજમાં રાખવું. એટલે એનું પ્રમાણ જે છે ભાઈ એ હંમેશને માટે અચળ રહે છે અને સમાન રહે છે. એડિનાઇન એટલા જ થાઇમિન, ગ્વાનિન એટલા જ સાઇટોસિન. પણ જેટલા એડિનાઇન થાઇમિન એટલા જ ગ્વાનિન સાઇટોસિન ઈ નક્કી નથી. આટલું કન્ફર્મ. અને જ્યારે વોટસન અને ક્રિકે 1953 માં ડીએનએ નું બેવડી રચના સમજાવી ત્યારે એને અમુક પ્રકારની ખાસિયતો આપી હતી કે ભાઈ ડીએનએ ચોક્કસ છે અને એવું જ એનું કાર્ય હોઈ શકે. શું હોઈ શકે? એની ખાસિયતો શું? એની પહેલી ખાસિયત સરસ મજાની એવી હતી, બરાબર, એની ખાસિયતો કંઈક વિશિષ્ટ હતી. એમાં એની પહેલી ખાસિયત એ હતી કે ડીએનએ બે પોલીન્યુક્લિયો ટાઇડ શૃંખલાનું બનેલું છે. શૃંખલાનું બનેલું હોય છે. ફાઇનલ જ છે, બરાબર. જેનો આધાર શર્કરા પર છે. જો રિબોઝ શર્કરા જોડાય તો બને રિબોઝ ન્યુક્લિક એસિડ અને ડીઓક્સીરિબોઝ જોડાય. રિબોઝ ની અંદર શું હોય? કાર્બન 5, હાઇડ્રોજન 10, ઓક્સિજન 5, તો રિબોઝ. અને ડીઓક્સી ની અંદર કાર્બન 5, હાઇડ્રોજન 10, ઓક્સિજન 4,
એક ઓક્સિજન શું થઈ ગયું? ડી દૂર થયું. તો જો ડીઓક્સીરીબોઝ જોડાય તો એનો આધાર શર્કરા પર. અને બીજું અંદર તરફ નાઇટ્રોજન બેઝ જેવા કે પ્યુરિન અને પિરિમિડિન જોવા મળે છે. રેડી? ઓકે. એનો મીનિંગ એ થયો કે આ જે લીટી દોરવામાં આવે છે એ લીટી છે શર્કરા. આ લીટી શું છે? શર્કરા. અંદર શું છે? બેઝ. આ લીટી શર્કરા, એની સામે એડિનાઇન, સામે થાઇમિન, બેઝ. બરાબર? ખ્યાલ આવ્યો? અને બાર છે ફોસ્ફેટ સમૂહ. ખ્યાલ આવ્યો? આ મુદ્દો મગજમાં. રેડી? ઓકે. જો કે ગયા વખતના લેક્ચરમાં આપણે અહીં ચર્ચા કરેલી હતી. બીજો મુદ્દો એ છે કે બંને શૃંખલા પ્રતિ સમાંતર ધ્રુવતામાં જોવા મળે છે. બંને શૃંખલા પ્રતિ સમાંતર ધ્રુવતામાં જોવા મળે એટલે કે એકનો 3' નો છેડો હોય, બીજાનો 5' નો છેડો. 5' ના છેડે ફોસ્ફેટ સમૂહ હોય, 3' ના છેડે OH સમૂહ હોય. તો અહીંયા ફરી પાછો OH સમૂહ નો આવવો જોઈએ અને અહીંયા પાછો ફોસ્ફેટ ના આવવો જોઈએ. તો 5 પ્રાઇમ ની જગ્યાએ શું લખીએ? 3 પ્રાઇમ. અહીંયા 3 પ્રાઇમ છે તો અહીં શું લખીએ? 5 પ્રાઇમ. અહીંયા 5 પ્રાઇમ લખ્યું તો એનો મતલબ ફોસ્ફેટ સમૂહ અહીંયા આવ્યો. 3 પ્રાઇમ લખ્યું એનો મતલબ OH સમૂહ અહીંયા આવ્યો. ખ્યાલ આવ્યો? જેથી તેની ધ્રુવતા સમાંતર જોવા મળે છે, એકબીજાને પ્રતિ સમાંતર જોવા મળે. બરાબર? ત્રીજી એની ખાસિયત કોણે આપી? 1953 માં વોટસન અને ક્રિકે. કોણે આપી? 1953 માં વોટસન અને ક્રિકે. ત્રીજું શું છે? તો કે જે બેઝ છે એ હાઇડ્રોજન બંધથી જોડાઈને બેઝ પેર એટલે કે બેઝની નાઇટ્રોજન બેઝ, પિરિમિડિન અને પ્યુરિન બેઝની જોડ બનાવે છે. બીપી જેનો અર્થ શું થાય છે બાળકો? બેઝ પેર. બરાબર? એટલે બેઝની જોડ બનાવે છે. શું બનાવે છે મિત્રો? બેઝની જોડ. બરાબર? જેમાં એડિનાઇન સાથે થાઇમિન હંમેશને માટે 2 નબળા બંધથી, ગ્વાનિન સાથે સાઇટોસિન હંમેશને માટે 3 નબળા બંધથી જોડાય છે અને બેઝ જોડ બને છે. આ 3 મુદ્દાઓની ખાસિયત મગજમાં થઈ, કમ્પ્લીટ થઈ કે ભાઈ 3 મુદ્દા ફાઇનલ છે. જેથી બંને બેઝની જોડ વચ્ચે અંતર જળવાય. બરાબર? દાખલા તરીકે આ ડીએનએ છે તો ડીએનએ ની વચ્ચે થોડું આપણે વાઇડ કરીને જોઈએ, ઝૂમ આઉટ કરીને, જેથી તમને વધારે ખ્યાલ આવે. આ ડીએનએ જે છે બાળકો, એમાં હંમેશને માટે એડિનાઇન છે તો એ 2 નબળા હાઇડ્રોજન બંધથી થાઇમિન સાથે, ગ્વાનિન છે તો એ 3 નબળા બંધથી સાઇટોસિન સાથે. જો સાઇટોસિન હોય તો ફરી પાછા 3 બંધ ગ્વાનિન, જો ગ્વાનિન હોય તો 3 બંધ સાઇટોસિન, જો થાઇમિન હોય તો 2 બંધ એડિનાઇન, એડિનાઇન હોય તો 2 બંધ થાઇમિન. એટલે પ્યુરિન બેઝ આવે તો પિરિમિડિન હોય, પિરિમિડિન હોય તો પ્યુરિન હોય, પ્યુરિન પિરિમિડિન, પિરિમિડિન પ્યુરિન, પ્યુરિન પિરિમિડિન, પિરિમિડિન પ્યુરિન. એ બેના લગ્ન થઈ ગયેલા છે. એડિનાઇનના લગ્ન થાઇમિન સાથે થયા છે, ગ્વાનિનના લગ્ન સાઇટોસિન સાથે થયા છે. ખ્યાલ આવ્યો? આ પહેલું કપલ છે, આ બીજું કપલ છે. બેમાંથી એકય કપલના ઘરે હજી બાળકનો જન્મ થયો નથી. ચલો જવા દો. હવે નેક્સ્ટ પોઈન્ટ, ચોથો ટોપિક આપણે જોઈએ. ઓકે. આની અંદર કુંતલ
જમણેરી કુંતલ પામે છે. જમણેરી મતલબ આ પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા, આ 5 પ્રાઇમ, તો એનો ઢાંકણાવાળો ભાગ 5 પ્રાઇમ, તો આ ઢાંકણાવાળો ભાગ 5 પ્રાઇમ, આમ ખ્યાલ આવ્યો. હવે બે ન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજાથી નજીક છે, પણ વળશે અને કુંતલ કઈ બનશે તો કે જમણેરી, જમણી બાજુથી આમ વળશે. જમણી બાજુથી કુંતલ વળે. દાખલા તરીકે આ બંને હાથ છે મારા ભાઈ, આ બંને હાથ છે, પણ એ હાથમાં જમણી બાજુથી કુંતલ વળશે. જમણી બાજુથી જમણેરી કુંતલ વળે છે. બરાબર, મગજમાં બેઠો? હા. જેમાં કુંતલનો ગર્ત, ગર્ત એટલે એની વચ્ચેનો ભાગ 3.4 નેનોમીટર છે, એટલે કે 34 એંગસ્ટ્રોમ. બરાબર. અને પહોળાઈ 20 એંગસ્ટ્રોમ જોવા મળે છે. કેટલી? 20. બરાબર. આ છે ને એક કુંતલ છે. શું છે? એક કુંતલ. કઈ બાજુથી વળ્યું? જમણી બાજુથી. જેની લંબાઈ કેટલી છે? 3.4 નેનોમીટર. 3.4 નેનોમીટર. બરાબર, 3.4 નેનોમીટર. 1 નેનોમીટર એટલે આપણને ખબર છે કે 10⁻9 મીટર. રેડી? 10⁻9 મીટર. અને બીજી રીતે કહીએ તો 34 એંગસ્ટ્રોમ. કેટલી હોય છે? 3.4 નેનોમીટર અથવા 34 એંગસ્ટ્રોમ. આ લંબાઈ. અને પહોળાઈની વાત કરીએ તો આપણે તો ઈ હોય છે 20 એંગસ્ટ્રોમ. હજી આગળ, આ ઉપરાંત દરેક વળાંકમાં 10 બેઝ પેર. બરાબર, 10 બેઝ પેર હોય છે. અહીંયા જોવો તો કેટલી જોડ? એક જોડ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આવી એક કુંતલના રચનામાં કેટલી જોડ આવે? 10 બેઝ પેર. હવે વિચારવાનો મુદ્દો એ આવે છે, 10 બેઝ પેર. જો 10 બેઝ પેર વચ્ચે અંતર 3.4 નેનોમીટરનું હોય તો એક બેઝ પેર ની વચ્ચે અંતર કેટલું? વિચારો જોઈએ. શોર્ટ એન્ડ સિમ્પલ છે, 0.34 નેનોમીટર. આમ એક બેઝ પેર અને બીજી બેઝ પેર, આ બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું હોય? 0.34 નેનોમીટર. જો એમ ન કયો તો એંગસ્ટ્રોમની દ્રષ્ટિએ ગણો તો 3.4 એંગસ્ટ્રોમ. ખ્યાલ આવે કે નહીં ભાઈ? 34 એંગસ્ટ્રોમમાં 10, 34 એંગસ્ટ્રોમમાં 10 બેઝ પેર હોય તો એક એંગસ્ટ્રોમમાં કેટલી? 3.4 એંગસ્ટ્રોમ. બરાબર, એક બેઝ પેર થી બીજી બેઝ પેર વચ્ચે અંતર. આ ઉપરાંત બાળકો વોટસન અને ક્રિક, જેણે ડીએનએ ની આખી ખાસિયતો આપી છે, ડીએનએ ની શોધ કરી છે, કુંતલની રચનાનો ખ્યાલ આપણને આપ્યો છે, એણે સેન્ટ્રલ ડોગમાં પણ સમજાવ્યું. સેન્ટ્રલ ડોગમાં સમજાવ્યું એટલે શું? તો કે જ્યારે કોઈ પણ ડીએનએ હોય, ઈ ડીએનએ આરએનએ બનાવે, ઈ આરએનએ શું બનાવે? પ્રોટીન. જ્યારે ડીએનએ નું પોતાના જેવું જ ડીએનએ પણ બને, ઈ બનવાની ક્રિયાને કહેવાય સ્વયંજનન. ડીએનએ પોતાના જેવું ડીએનએ બનાવે, પણ ડીએનએ માંથી જ્યારે આરએનએ બને, ડીએનએ માંથી શું બને? આરએનએ.
ત્યારે ઈ ઘટનાને કહેવાય પ્રત્યાંકન. બરાબર, ટ્રાન્સક્રિપ્શન. ઓકે, અને RNA માંથી પ્રોટીન બને ત્યારે એને કહેવાય ભાષાંતર, એટલે કે ટ્રાન્સલેશન. પણ બાળકો તમને ખ્યાલ છે RNA ના 3 પ્રકાર છે. એક tRNA, એક rRNA અને એક mRNA. તો કયું RNA બનતું હશે? યાદ રાખજો, DNA માંથી RNA બને ને ઈ mRNA બને. કયું RNA બને બાળકો? mRNA. બરાબર. આ આખી બધી ખાસિયતો આપી 1953 ની પછીથી રિસર્ચ કરી અને 1953 માં વોટસન અને ક્રિકે જેવો એને DNA નો ખ્યાલ હોય ભેગું બધી ડિટેલ આપણને કમ્પ્લીટલી આપી. રેડી? તો DNA ની ખાસિયતો, આમાંથી મોસ્ટ ઓફલી MCQ પૂછાવાની શક્યતાઓ વધારે છે. બરાબર? તો આવી જ અવનવી વાતોને કમ્પ્લીટ કરવા માટે અને નવી માહિતી શીખવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બીજી વસ્તુ, ચેપ્ટર નંબર 6 ચાલુ છે. એમાં હવે પછી આપણો લેક્ચર નંબર આવશે 3, જેનું નામ હશે DNA કુંતલનું પેકેજિંગ. આ ટોપિક તમે જ્યારે 3જો લેક્ચર જોવા બેસો એ પહેલા હંમેશને માટે આ ટોપિકને DNA કુંતલના પેકેજિંગને મિનિમમ 2 થી 3 વખત ટેક્સ્ટ બુકમાંથી વાંચી લેજો. ઓકે, ડન? ઓકે, તો આવજો. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.